લગ્ન માટે છોકરી જોવા માટે દલાલોના સંપર્કમાં આવનારા માટે લાલ બત્તી સમાન વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં વરાછાના યુવાને લગ્ન માટે યુવતી બતાવી 1.5 લાખ યુવતીના ભાઈને અપાવ્યા બાદ દલાલે 20,000 રૂપિયા લીધા હોય અને મંદિરમાં લગ્ન કરાવ્યા બાદ દુલ્હન સહિતની ટોળકી ભાગી છૂટી હતી। જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ટોળકીના એકને ઝડપી પાડ્યો છે। લગ્ન વાંચુઓ લગ્ન માટે રૂપિયા આપવા પણ તૈયાર થઈ જતા હોય, જેને લઈને હાલ આવા યુવાનો અને તેમના પરિવારોને ઠગ માટે ટોળકીઓ સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવનાર અંકિત જૈન નામના યુવાને જણાવ્યું હતું કે 1 માસ પહેલાં લગ્ન માટે તેણે સતીશ પટેલનો સંપર્ક કર્યો હતો, જેણે લગ્ન કરાવી આપવા માટે 1.5 લાખ રૂપિયા યુવતીના ભાઈને અને 20,000 દલાલી માંગી હતી। જેથી અંકિત જૈને યુવતીના બતાવતા કહેતા અનેક યુવતીઓમાંથી તેને સ્વાતિ નામની યુવતી પસંદ આવતા 2 દિવસ અગાઉ સુરતના વરાછા વિસ્તારમાં યુવતી તેના ભાઈ દલાલ સતીશ પટેલ સહિતના આવ્યા હતા અને મંદિરમાં લગ્ન કરાવ્યા બાદ અંકિત જૈને યુવતીના ભાઈને 1.5 લાખ રૂપિયા આપ્યા હતા, જ્યારે દલાલ સતીશ પટેલને 20,000 રૂપિયા આપ્યા હતા। જોકે ઘરે જતી વેળાએ વરાછામાં યુવતીએ પોતાની વોશરૂમ જવું છે તેમ કહી વોશરૂમ જવાના બહાને ભાગી ગઈ હતી। પોતે છેતરાઈ હોવાની જાણ થતાં અંકિત જૈને તાત્કાલિક વરાછા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી, જેમાં દલાલ સતીશ પટેલ, યુવતી સ્વાતિ, તેના ભાઈ તે સહિત 5 વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તાત્કાલિક વરાછા પોલીસે તપાસ હાથ ધરી 5માંથી એક ઠગ અજય બારિયાને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્યની શોધખોળ હાથ ધરી છે। એક અંકિત જૈન નામના 38 વર્ષના યુવક છે, મૂળ મહારાષ્ટ્રના વતની છે અને કર્ણાટક ખાતે વેપાર ધંધો કરે છે। એમના લગ્ન ના થયેલા હોય, લગ્ન માટે એક યુવતીની શોધમાં હતા। એ દરમિયાન એમને આશરે એકાદ માસ પહેલાં વરાછા વિસ્તારમાં રણુજાધામ સોસાયટીમાં રહેતા એક સતીશ પટેલ નામના યુવક સાથે એમનો પરિચય થયેલો અને આ સતીશ પટેલે અમને એવી એક વાત કરેલી કે હું લગ્ન કરાવી આપું છું, લગ્ન કરાવી આપવા માટે યુવતી તમને શોધી આપું અને એના માટે દલાલી પેટે 20,000 રૂપિયા આપવા પડશે, એવી વાત કરેલી। ત્યારબાદ એમણે મોબાઈલ મારફતે વોટ્સએપથી કેટલીક યુવતીઓના ફોટો મોકલેલા। તો એક ફરિયાદી ભોગ બનનાર જે છે આ અંકિત જૈન, એમને એક સ્વાતિ નામની યુવતી એમને પસંદ પડેલી। તો આ માટે એમને હમણાં 2 દિવસ પહેલાં સતીશભાઈએ અહીંયા બોલાવેલા ફરિયાદીને અને એના સાથે લગ્ન કરવા હોય તો 1,70,000 રૂપિયા એ સ્વાતિના ભાઈને આપવા પડશે અને 20,000 દલાલી પેટે અને સતીશ પટેલને આપવા પડશે, એ રીતની વાત કરેલી। એમાં ફરિયાદી જે ભોગ બનનાર છે અંકિતભાઈ જૈન એ સંમત થયેલા। તો પરમ દિવસે એના સ્વાતિના અંકિત જૈન સાથે લગ્ન કરાવડાવેલા મંદિરમાં ફૂલહાર વિધિથી। ત્યારબાદ આ સ્વાતિ આ ફરિયાદી સાથે જવા રવાના થયેલી અને રચના સર્કલ નજીક સ્વાતિએ એવું જણાવેલું કે પોતાને વોશરૂમ જવું છે, તો ગાડીમાંથી ઉતરીને વોશરૂમ જવાના બહાને એ ગુમ થઈ ગયેલી। ફરિયાદીએ શોધખોળ કરેલી, સતીશ પટેલનો સંપર્ક કરેલો, પછી જે એના ભાઈ હિતેશને 1.5 લાખ રૂપિયા આપેલા હતા એનો પણ સંપર્ક કરેલો, પણ એ કોઈનો સંપર્ક થયેલો નહીં અને આ જે સ્વાતિ છે એ ભાગી ગઈ અને ફરિયાદીને સાથે છેતરપિંડી કરી છે એવું એને લાગતા એમણે વરાછા પોલીસ સ્ટેશનમાં આ સતીશ પટેલ, સ્વાતિ, હિતેશ અને એના બીજા 2 મળતિયા એમ કરીને કુલ 5 માણસોના વિરુદ્ધમાં IPC 406-420 મુજબની છેતરપિંડીની ફરિયાદ આપેલી। તપાસ દરમિયાન પોલીસને આ એમનો એક મળતિયો અજય બારૈયા નામનો વ્યક્તિ મળી આવેલો, જેની પૂછપરછ કરી એની ગુનામાં સંડોવણી જણાતા એને અટકાયતમાં લેવામાં આવેલો છે। જ્યારે આ સતીશ પટેલ અને એના બીજા જે સાગરીતો છે એમની શોધખોળ કરતાં હજુ સુધી મળી આવેલા નથી, તો એમની શોધખોળ કરી આગળની તપાસ કાર્યવાહી પોલીસે હાથ ધરેલી છે। હાલ તો લગ્ન વાંચુક યુવાનો તેમના પરિવારો માટે વધુ એક લાલબત્તી સમાન કિસ્સો સુરત શહેરમાં બન્યો છે, જેને લઈને હવે તપાસ કર્યા વગર કોઈને પણ રૂપિયા આપવામાં ન આવે તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે। અઝર કુરેશી, D9 ન્યૂઝ।